હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન ટેટ 1 2014 માં પૂછાયો છે, તો આવા જ પ્રશ્ન પૂછાવાના સંભાવના છે। તો ચાલો મસ્ત સોલ્યુશન જોઈએ। તો શું છે પ્રશ્ન? 36 ના અવયવોની સંખ્યા કેટલી? અહીંયા માત્ર આપણે શું શોધવાનું છે? અવયવ શોધવાનું છે। શું શોધવાનું છે? અવયવ। તો અવયવ વિશે આપણે માહિતી લઈ લઈએ। તો એક એ દરેક સંખ્યાનો અવયવ હોય છે, બરાબર? એક હોય એ દરેક સંખ્યાનો અવયવ હોય અને સંખ્યાનો મોટામાં મોટો અવયવ, બરાબર? મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે જ હોય। કોણ હોય? સંખ્યા પોતે જ। એટલે કે ભાઈ જે તમને અવયવ મળશે એ એક અને જે સંખ્યા હશે એની વચ્ચે જ હશે। અવયવ સંખ્યા કરતા કોઈ દિવસ મોટો ના હોય, એક અને સંખ્યાની વચ્ચે જ હોય। જો તમને એક માર્કમાં જો કદાચ આવું એક બે ઓપ્શન અલગ અલગ ગોઠવો તો પણ તમને આવડવું જોઈએ। તો ચાલો, તો અવયવ એટલે શું? બરાબર, અહીંયા આપણે 36 ના અવયવ શોધવાના છે। તો 36 કયા કયા ઘડિયામાં આવશે, જેટલા ઘડિયામાં આવે એ આપણે લખી દેવાના, એ થઈ ગયા આપણા અવયવ। હવે એક એ દરેક સંખ્યાનો અવયવ છે, તો એક અને સંખ્યા પોતે એટલે ભાઈ આ 36 પોતાનો અવયવ થશે, તો આપણે લખી દઈએ અહીંયા 36। અવયવ એક અને 36 ની વચ્ચે જ મળશે। તો 36 આપણા કયા કયા ઘડિયામાં આવશે? તો એક તો આપણે લઈ લઈએ 9 ચોક 36 આવશે, પછી છાએ છાએ 36 આવશે, પછી 12 તરી 36 થશે તમારા, પછી 18 દુ 36 થશે, બરાબર? બીજા કોઈ ઘડિયામાં આવશે 36? અને 36 એકા 36, બરાબર? બીજા કોઈ ઘડિયામાં 36 આવે એવું લાગતું નથી। તો જો આ એક આવી ગયો, 36 આપણે લખી દીધા, બરાબર? હવે જો આ બે, તો 2 લખી નાખીએ, 3 4 6 9 પછી 12 અને 18। હવે જો આ 6 બે વાર છે તો આપણે એક જ વાર લખવાનો, બરાબર? હવે આપણે ગણી લઈએ, તો 1 2 3 4 5 6 7 8 અને 9। તો ભાઈ 36 ના કેટલા અવયવ મળ્યા? તો 9। તો સરસ મજાનો એક બેઝિક કોન્સેપ્ટ છે, એમાંથી તમને પ્રશ્ન પૂછ્યો છે। તો સરસ મજાનું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રોને જે ટેટ 1 ની તૈયારી કરે છે એને આ વિડીયો હમણાં જ મોકલી આપો। થેન્ક યુ।